જય માતાજી, જય ભગવાન. હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો. અમે આવી ગયા છીએ છત ઉપર અને આજે શનિવાર છે અને વિરાટને આવી ગયો તો તાવ, તો એને હું છત શું થયું? તો વિરાટને આવી ગયો તો તાવ ને હું છત ઉપર લઈને આવી છું અને કપડાં ધોયા છે તો કપડાં પણ સુકવાઈ જાય. તો થોડીક વાર વિરાટ તડકો લે છે. અંદર આજે બહુ ઠંડી છે ને અંદર બહુ ઠંડુ છે અને આ એક વરંગડીમાં તો કંઈ થશે નહીં. તો એક વરંગડી તૂટી ગઈ છે તો સિયા બાંધે છે વરંગડી. સિયા બાંધી કેમ કર્યું? આ બહુ નડે હેરી. હે આ બહુ નડે હેરી. એ કાંઈ ન નડે, આમ ખાલી વીંટાડીને કરી નાખ. અરે બીજી વરંગડી એને નથી આપણે છોડવી, એને રહેવા દે. રમવામાં તો કામ આવશે. રમવાની બીજી હે તો ખરી. હવે તારા કાને દોરી તો હે એક અલગ જ. જોવો તો રમવાનું કરે છે, દોરી બાંધતી નથી ને. મારે કપડાં સુકવવાના કેટલા બધા છે, જલ્દી કર. મારો બાબુ પણ બેઠો છે વાત જોઈને. આપણે કપડાં સુકવવાનું ચાલુ કરી નાખીએ ને કાંઈ એમને એમ સાંજ પડી જશે. આજે બપોરે 3 વાગે કપડાં ધોયા. આજે સવારે વિરાટ સ્કૂલ નથી ગયો, સિયા સ્કૂલ ગઈ હતી અને પછી વિરાટને મારે દવાખાને લઈ જવાનો હતો તો હું દવાખાને લઈ ગઈ, દવા લઈ લીધી છે અને આ બેઠો જુઓ. તબિયત પાણી પૂછા કરો, વિરાટને કેમ છે? મજામાં છે ને? વિરાટ કેમ છે તને? મજામાં? થોડોક ઢીલો થઈ ગયો હોય દેખાવો. વિરાટ થોડોક ઢીલો થઈ ગયો જો, નહીં મસ્તી નથી કરતો પહેલાં જેવી. તાવ આવી ગયો ને એટલે થોડોક મસ્તી નહીં કરી તારે બાબુ? કા હમણાં દવા પીને આવ્યો, હમણાં બરાબર થઈ જાય એટલે પછી મસ્તી કરશે. કા કરીશ ને? હે બોલ ને. અત્યારે તો તડકો લે છે. આરતી માસીને કપડાં સુકવાઈ ગયા આપણા અને સિયાબેને વરંગડી બાંધી નાખી તો એમાં પણ 4 કપડાં સુકાઈ ગયા. હવે સિયા લઈ આવી ચણા. તો તડકામાં તડકો લેતા વિરાટને ચણા ખવડાવીએ તો વિરાટ થઈ જાય તાજો માજો. વિરાટ તાજું માજું થવું હોય ને, હાજુ થવું હોય ને. હા હાજુ થવું હોય પણ તાજું માજું નથી થવું. વાહ વિરાટ વાહ. અને જાડું મતલબ સમજ પડે. હા જાડો નથી કહેતા કાંઈ. તું થોડો કમજોર થઈ ગયો હો, સમજો. હા તને તાવ આવ્યો તો તને ભાવતું નહોતું ને ખાવાનું, એટલે હવે ભાવશે ને. તો વિરાટ હાટો લીધા છે ચણા. ચાલો આપણે ચણા ખાઈએ, વિરાટને ફોલી દઈએ. આપણે ચણા ખાલી ફોલવાના જ છે, ખાવાના નથી. શનિવાર છે એટલે જોવાના ને ફોલીને વિરાટને ખવડાવવાના. સિયાને દાંત આવે છે. સિયા તને કેમ દાંત આવે? તે કીધું ને એટલે. મારા પણ ફેવરેટ હો. આજ નહીં તો કાલે રવિવાર છે, કાલ ખાશું. એમાં શું? મીના વિરાટને ચગાવી છે પતંગ. ને પતંગ ચગાવશે ભાઈ. એક પતંગ ગઈ. વિરાટ તો બોલ ને કાંક. વિરાટ આજ બોલતો નથી, કાંઈ મજા નહીં આવતી. હમણાં વરસાદ આવ્યો ત્યારે વિરાટ કેવો બોલતો તો ખબર હે ને? હે ખબર હે? અમારા ગામમાં વરસાદ હતો, તમારા ગામમાં વરસાદ હતો ત્યારે કોઈ કોમેન્ટે ના કરી વરસાદ હતો નહોતો, ખબર ના પડી. ચણા કેના ફેવરેટ છે? કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં કહેજો ચણા કેના ફેવરેટ છે. हमारे तो है, विराट के भी है. नहीं विराट છીએ તને ભાવે? હવે એ કેવું? કેટલા વાગ્યા છીએ? 3 વાગે આવ્યા હતા આપણે. 4 વાગે હેરા. હનુમાન દાદા જવું હોય? હનુમાન દાદા ક્યાં? હા હવે વિરાટ દાદા જવું હોય? સેટું છે.
હવે મમ્મી વિરાટને હનુમાન દાદાએ જવું છે, મારે પણ જવું છે. આજ હું રોજ સવારે જાઉં છું, પણ આજ સવારે નથી ગઈ. વિરાટને તાવ આવી ગયો હતો ને એટલા માટે. નકા અમે બે છોકરાને સ્કૂલ મૂકી અને રોજ શનિવારે હનુમાન દાદે જવાનું. શનિવારે હો, રોજ એટલે મતલબ કે શનિવારે હનુમાન દાદાનો દિવસ હોય ત્યારે આપણે રાપરમાં હનુમાન દાદા છે ને ત્યાં. તો હાલો અમે ચણા ખાઈને પછી ત્રણેય મા દીકરો જાશું. સુરેશ તો ગયા છે કોટે, તો એ તો સાંજે આવશે કોટ ઉપરથી. હું ગાર્ડનમાં જઈ હો. હા, કથામાં જવું તું મારે તો. ચાલ હા, કેમ કથામાં જવું હે 4 વાગે હે? તો હનુમાન ચાલ તો દાદા અમે આવા ગયા. વિરાટને કથામાં નથી જવું, વિરાટને ગાર્ડનમાં નથી જવું, વિરાટને હનુમાન દાદે જવું છે દર્શન કરવા. નહીં જવું હે ને? વિરાટને હનુમાન દાદે જવું. હાલો આપણે ચણા ખવડાવીને પછી જઈએ.